દેવભૂમિ દ્વારકા ખાતે ભારતીય જનતા પાર્ટીના જામનગર અને દ્વારકાના સાંસદ તરીકે ચૂંટાયેલ પૂનમબેન માડમનો સન્માન સમારોહ યોજાયો। દેવભૂમિ દ્વારકા ખાતે ભારતીય જનતા પાર્ટી જામનગર તથા દ્વારકાના સાંસદ તરીકે ચૂંટાયેલ પૂનમબેન માડમનો સન્માન સમારોહ યોજાયો। દેવભૂમિ દ્વારકાના દ્વારકા ખાતે જામનગર તથા દ્વારકાના સાંસદ ખૂબ જંગી લીડથી ચૂંટાઈ આવેલ પૂનમબેન માડમને દ્વારકાવાસીઓ તથા આજુબાજુ વિસ્તારના લોકો દ્વારા મોટી જીત બદલ તેમને અભિનંદન પાઠવવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને પૂનમબેન માડમ દ્વારા પણ તેમને મતના માધ્યમથી આટલી મોટી જંગી લીડ અપાવી અને નોંધ લીધી તે બદલ પૂનમબેન માડમ દ્વારા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ તકે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિસ્તારના લોકો માટે સેવા અને વિકાસના કામોને વેગ આપવા માટે તેમના દ્વારા તત્પર રહેશે તેમ જણાવ્યું। બ્યુરો રિપોર્ટ અલિતી શિંગડિયા, દેવભૂમિ દ્વારકા। મોટી જીત તમે જે ભાજપ માટે લીધી છે, આના માટે આવું બધું કયો તમારા પાસે જાદુ હતો? જાદુ કરતા એ મને લાગે છે કે નાગરિકોનો એક વિશ્વાસ મોદી સાહેબના નેતૃત્વ ઉપર ભારતીય જનતા પાર્ટી ઉપર ને પંથકની દીકરી તરીકે પુનઃ દરેક પરિવારના સદસ્ય તરીકે મારી પર જે વિશ્વાસ અને આશીર્વાદ રૂપી મતના માધ્યમથી એક મજબૂત નોંધ દિલ્હી સુધી આ સમગ્ર ક્ષેત્રની કરાવી છે, ત્યારે હું હૃદયપૂર્વક બધા નાગરિકોનો ખૂબ આભાર માનું છું। હંમેશા કોશિશ કરી છે બધા સાથે જોડાઈ, હંમેશા એમની વચ્ચે રહી અને આપણા ક્ષેત્રને વધુને વધુ સુવિધા કેન્દ્રમાંથી મળે એ પ્રકારની આખી વ્યવસ્થા આપણે સૌ સાથે મળીને ઊભી કરી। એ જ પ્રકારે આવતા 5 વર્ષ સતત લોકો વચ્ચે રહી અને વધુને વધુ સુવિધાઓ વિકાસ કાર્યો આપણા ક્ષેત્રના થાય એ પ્રકારના મારા નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન રહેશે। જે કાર્યકર્તાઓ, જે સમર્થકો અને સર્વે નાગરિકોએ જે પુનઃ એક વખત એક ઐતિહાસિક જીત સાથે, એક લીડ સાથે જે દિલ્હી સુધી ઉમેદવાર તરીકે મને માધ્યમ બનાવી અને આ સમગ્ર ક્ષેત્રની નોંધ કરાવી છે, ત્યારે હું પુનઃ હૃદયપૂર્વક એમને વંદન કરી ખૂબ આભાર વ્યક્ત કરું।